નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનજી નોલેજમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આ વિડીયોમાં આપણે જોઈશું મનોવિજ્ઞાન અને શિક્ષણ વિષયના 30 MCQ પ્રશ્નો, જે ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. આ સિરીઝમાં કુલ 1000+ પ્રશ્નો કવર કરવાના છે. દરેક ભાગમાં નવા અને ઉપયોગી પ્રશ્નો સાથે તમારી તૈયારી વધુ મજબૂત બનશે. તો તૈયાર થઈ જાઓ. તૈયારીની શરૂઆત આજે જ કરો અને દરેક ભાગમાં જોડાતા રહો. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 681, મનોવિજ્ઞાન દ્રષ્ટિએ અધ્યયન પ્રક્રિયામાં કોણ સ્થાને હોય છે? એનો જવાબ છે અધ્યાપન અધ્યયતા. પ્રશ્ન નંબર 682, મનોવિજ્ઞાન શાનું વિજ્ઞાન છે? એનો જવાબ છે વર્તન. પ્રશ્ન નંબર 683, વિશ્વ વિરાસત સ્થળો માટેની યોજના કઈ છે? એનો જવાબ છે હૃદય યોજના. પ્રશ્ન નંબર 684, રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શન 1988 થી કયા નામે ઓળખાય છે? એનો જવાબ છે જવાહરલાલ નહેરુ વિજ્ઞાન પ્રદર્શન. પ્રશ્ન નંબર 685, વિદ્યાર્થીઓને કોઈ એક એકમ શીખવવાની ઉત્તમ પદ્ધતિ કઈ? એનો જવાબ છે પ્રત્યક્ષ અનુભવ પૂરા પાડી શીખવવું. પ્રશ્ન નંબર 686, એસએમસીની પુનઃરચના કેટલા વર્ષે કરવામાં આવે છે? એનો જવાબ છે દર 2 વર્ષે. પ્રશ્ન નંબર 687, બુદ્ધિમાપન માટે કયા વિજ્ઞાનીઓને ક્યારે કસોટીઓ તૈયાર કરી? એનો જવાબ છે ડોક્ટર બીન અને સાયમને દ્વારા ઈસવીસન 1905. પ્રશ્ન નંબર 688, શિક્ષણમાં બાળકની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે? એનો જવાબ છે પ્રકૃતિવાદ. પ્રશ્ન નંબર 689, એસએમસીમાં કુલ કેટલા સભ્યો હોય છે? એનો જવાબ છે 12. પ્રશ્ન નંબર 690, એસએમસીમાં કુલ કેટલી વાલી સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? એનો જવાબ છે 9. પ્રશ્ન નંબર 691, એસએમસીનું પૂરું નામ જણાવો. એનો જવાબ છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. પ્રશ્ન નંબર 692, બાળ કેન્દ્રીય શિક્ષણની સંકલ્પનામાં કોનો સવિશેષ ફાળો છે? એનો જવાબ છે મનોવિજ્ઞાન. પ્રશ્ન નંબર 693, રોજ શાકના શાહીના ડાઘાની કસોટી કયા પ્રકારની પ્રયુક્તિ છે? એનો જવાબ છે પ્રક્ષેપણ. પ્રશ્ન નંબર 694, પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો કયા મનોવૈજ્ઞાનિકે આપ્યા છે? એનો જવાબ છે કોલર કોપ્પા વર્ધીમાન. પ્રશ્ન નંબર 695, વયપત્રક બીજા કયા નામે ઓળખાય છે? એનો જવાબ છે જનરલ રજિસ્ટર. પ્રશ્ન નંબર 696, સફળ શિક્ષક કોને કહીશું? એનો જવાબ છે જેની રજૂઆત કરવાની રીત પ્રભાવક હોય. પ્રશ્ન નંબર 697, શિક્ષકે બાળક માટે શું બનવું જોઈએ? એનો જવાબ છે માર્ગદર્શક. પ્રશ્ન નંબર 698, રાજ્યમાં શિક્ષણને લગતી નીતિઓ, કાર્યક્રમો અને સંશોધનો લાગુ કરવા માટેની મુખ્ય સંસ્થા કઈ છે? એનો જવાબ છે જીસીઈઆરટી. પ્રશ્ન નંબર 699, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રકાશિત થતું જીવન શિક્ષણનું વાર્ષિક લવાજમ કેટલા રૂપિયા છે? એનો જવાબ છે ₹100 અને પ્રાથમિક શાળા માટે મફત. પ્રશ્ન નંબર 700, કઈ તારીખથી જીસીઈઆરટી સેક્ટર 12 ગાંધીનગર ખાતે નવા બંધાયેલા બિલ્ડિંગમાં કાર્યાન્વિત થયું? એનો જવાબ છે 21/7/2005. પ્રશ્ન નંબર 701, આરટીઈએ 2009નું પ્રકરણ 5 શું દર્શાવે છે? એનો જવાબ છે અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ પૂરું કરવું. પ્રશ્ન નંબર 702, વિદ્યાર્થી કોઈ વિષયોમાં રહી ગયેલી કચાશ કઈ કસોટીથી જોઈ શકાય છે? એનો જવાબ છે નિદાન. પ્રશ્ન નંબર 703, આરટીઈ 2009માં શાળા પ્રવેશ માટે ઉંમરની સાબિતી માટેની કઈ કલમ છે? એનો જવાબ છે કલમ 19. પ્રશ્ન નંબર 704, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ માટે જવાબદાર વ્યક્તિ કોણ ગણાય છે? એનો જવાબ છે મ્યુનિસિપલ કમિશનર. પ્રશ્ન નંબર 705, મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? એનો જવાબ છે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 706, માહિતી મેળવવા માંગતી વ્યક્તિએ કયા નમૂનામાં અરજી કરવાની થાય છે? એનો જવાબ છે નમૂનો ક. પ્રશ્ન નંબર 707, વિદ્યાર્થી ખોટું બોલવાની આદત ધરાવતો હોય તો તમે કયું પગલું ભરશો? એનો જવાબ છે વિદ્યાર્થી સાચું બોલે તેવા પ્રયત્નો કરીશ. પ્રશ્ન નંબર 701, એક શિક્ષક ખૂબ જ સ્પષ્ટ વાત કરે છે, તેમની દરેક વાત હોય છે. એનો જવાબ છે અસંદિગ્ધ. પ્રશ્ન નંબર 709, ધોરણ 2 માં આવતા વિષયોમાં કુંજન અને કલ્લોલ એ કયા વિષયના હતા? એનો જવાબ છે કુંજન ગણિત, કલ્લોલ ગુજરાતી પર્યાવરણ. પ્રશ્ન નંબર ધોરણ 1 માં કયો વિષય આવે છે? એનો જવાબ છે કલરવ. વિદ્યાર્થી મિત્રો, આ હતા 30 સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું, જેથી તમારી ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. તમામ ભાગો જોવા માટે અમારી પ્લેલિસ્ટ મનોવિજ્ઞાન અને શિક્ષણ આઈએમપી પ્રશ્નો પર ક્લિક કરો. એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે. તો આજથી તૈયારીને એક નવી દિશા આપો. વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી વારંવાર વિડીયો મળતા રહે. થેન્ક યુ.